રાતના વાગ્યા છે 7:45 ઓછી છે। આપણે આજે જો રસોઈ બનાવી રહી છે ભગવાનના જો દીવા પણ મમ્મીએ સરસ મજાના કરી દીધા છે। ભાખરી તો આપણી બની ગઈ છે અને આમાં જો ખીચડી મમ્મીને પલાળી દીધી છે ને આપણું જો શાક ચડી રહ્યું છે સેવ ડુંગળી। તો જો આપણું શાક બની ગયું છે। તો હાલો ખીચડી મૂકી દઈશું। તો હાલો આ સાથે હવે કાલ આપણે સવારે મળશું। સરસ મજાના જો સૂરજ દાદા નીકળી ગયા છે ને એ મોર જો બેઠા છે। જય શ્રી કૃષ્ણ તમારા બધા લગ છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સવારના વાગ્યા છે 7:30 ને આપણે જો ધાબા ઉપર આવી ગયા છે ને ધાબા ઉપરથી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે કારણ કે મમ્મીએ ધાબા ઉપર આ છે ને તે સાફ કરી રહ્યા છે ધાબુને ખાલી કરી નાખશું કારણ કે પછી ચોમાસું આવે તો પછી આ વરસાદને આવે તો ધાબા ઉપરનું પાણી બધું નીચે જવામાં એટલે આ આપણે ગેંડવાના ઠાલિયા છે તે ઉતારશું હવે નીચે ધાબુ ચોખ્ખું કરી નાખશું। તો હાલો મમ્મી નાસ્તો નથી કરવો તો હાલો આપણે નાસ્તો કરી લઈશું। નાસ્તો કરવાનું બાકી છે ભાખરી તો બની ગઈ છે ને બહારનું વાતાવરણ તો જો આવું છે સરસ ઠંડુ ઠંડુ છે સવારમાં તો આપણે આવી ગયા છે નીચે ને આપણે જો નાસ્તો પાણી કરશું। મમ્મીએ જો સરસ મજાની ભાખરી તો બનાવી દીધી છે ને તો હાલો ચા બનાવી લઈએ ને નાસ્તો કરી લઈએ। તો જો આપણે નાસ્તો પાણીને કરી લીધું છે અને મમ્મીને નાસ્તો કરવાનો બાકી છે। મમ્મી હજી ધાબા ઉપર હજી અમુક કરે છે ને આજે તો પાણીનો વારો છે તો જો આપણે વાલ ચાલુ કરી દીધો છે ને આ મોર જો અહીંયા પૂજા કરે થાંભલા ઉપર। તો હાલો કામ કરવા માંડી। ઘડિયાળમાં વાગ્યા છે 11:15 ને આ ચકલાઈ જો ઘરમાં એને ઘરમાં રહેવું છે તો જો આપણે કામ કરીને નવરા થઈ ગયા છીએ ને આજે તો બનાવવાનું છે બટેકાનું શાક બાફવા મૂકી દીધા છે રસાવાળું બનાવશું। તો બટેકા તો જો ગેસ ઉપર મમ્મીએ બાફવા મૂકી દીધા છે ને મમ્મી જો ફળિયામાં રોટલીનો લોટ બાંધી રહ્યા છે તો હાલો રોટલી બનાવશું ને આજે લાપસી બનાવવાની છે તો લાપસી તો છેલ્લે બનાવશું। ગેસ ધીમો કરી દે નાખ પછી ઉભરાય છે પાછું। તો હાલો રસોઈ મંડી બનાવવા। બનાવવા માટે આપણે ભાખરીનો લોટ 1 વાટકી લીધો હતો તો આપણે પાણી છે ને અડધી વાટકી લઈશું। એમાં નાખશું આપણે ગોળ અને નાખશું 1 પાવડું તેલ। તો જો આપણું પાણી
ગોળવાળું. ઉકળી રહ્યું છે, એને આપણે ઉકળવા દઈશું. ગોળ થોડોક છે તો આપણે ઓગાળીએ. આપણે પાણી સરસ મજાનું ઉકળી જઈશું બહાર. સરસ મજાની લાપસી બની ગઈ છે ને બટેકાનું શાક રસાવાળું ને આમાં છે રોટલી. તો હાલો જમવાનું બની ગયું છે તો આપણે જમવાનું તૈયાર કરી લઈ ને જમી લઈ. જો સાંજના વાગ્યા છે 5 ને આપણે જો બપોરે જમીને ખાઈ પીને પછી આપણે સૂઈ ગયા હતા અને સૂઈ ઉઠીને આપણે ચા પાણી પણ પી લીધા છે. તો આપણે જો વેફર બનાવી હતી ને તો એ વેફરને આપણે થોડીક તળશું કેવી બની છે. તો આપણે જો એને થોડીક વેફરને આપણે તડકે મૂકી દીધી હતી તો આટલી આપણે તળશું. તો જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જો મમ આવી બેન યારમાં લીલી છે એટલે હજી થોડીક હાડમાં અંદરથી લીલી હોય ને વાંધો નહીં આવે. સફેદ જેવી જ થઈ જો
બટેકા પોચા હતા ને. તો હાલો નાસ્તો સરસ પહોંચી થઈ ગયો. હાલો નાસ્તો કરી લઈ મમ્મી આટલી વેફાનો. એથી મોરબીથી દિશાના જ લઈ આવે ધક્કો હારો 4 વાગે જવું. સાંજના વાગ્યા છે 7 ને જો આપણે ફળિયામાં બેઠા છીએ. સરસ મજાનો પવન આવે છે. તો હાલો હવે દીવાબત્તી કરશું ને રસોઈ બનાવશું. તો આ સાથે હવે આપણે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.